ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો. ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના પ્રયાસોથી 2559 લાભાર્થીઓને 2.48 કરોડના નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કરાયા. વૃદ્ધજનો અને દિવ્યાંગજનોની સેવા એ ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતીક રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. વૃદ્ધજનો પરિવાર અને સમાજની અમૂલ્ય મૂડી, તેમના અનુભવથી નવી પેઢી સંસ્કાર અને જીવનમૂલ્યો પ્રાપ્ત કરે છે. રાજ્યપાલશ્રી. ભાવનગરમાં ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય વયોશ્રી યોજના કેમ્પ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આજે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતનો આ સૌથી મોટો વયોશ્રી યોજનાનો કેમ્પ ભાવનગરમાં યોજાઈ રહ્યો છે. मुख्य आयोजक के रूप में जिन्होंने पूरे जिला के हजारों भाइयों बहन जिनको किसी न किसी अंग की आवश्यकता थी, प्रसन्नता की बात है कि भारत सरकार के न्याय और अधिकारिता मंत्रालय के सौजन्य से अपने जिला के ऐसे महानुभाव जो आयु बढ़ने के कारण, जब आयु बढ़ती है तो शरीर के अंग भी कमजोर होना शुरू हो जाते हैं. ये एक स्वाभाविक प्रक्रिया है. धन्यवाद. ત્યાર પછી પ્રતાપભાઈ માણેકલાલ વ્યાસ અને સાધન મળ્યા પછીની જે સ્થિતિ છે એ તો સાચા અર્થમાં વંદનીય લેવું છે. લાલજીભાઈ મોજીભાઈ રાઠોડ ખરસલિયા, મણિબેન ચિત્તરભાઈ ફગા ખરસલિયા. કોર્પોરેશન વિસ્તારમાં આયોજિત રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આપણો જે કાર્યક્રમ છે એમાં આપણે આમંત્રણને માન આપીને આદરણીય ગવર્નર સર જે પધારે છે આચાર્ય દેવવ્રતજી, એને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પંજાબ સિંધ ગુજરાત મરાઠા જય जय